પ્રણામ પ્યારે મિત્રો। આત્મા એટલે શું? ભાગ સમા આપણી વાત અધૂરી હતી કે આત્મા એ જ્યોતિ સ્વરૂપ છે અને જે જ્યોતમાંથી ગરમી અર્થાત જે પ્રકાશની અનુભૂતિ છે એ ચેતના છે। ચેતના એ સંસ્કૃત શબ્દ છે અને અનૂઠો શબ્દ છે। ચેતનાને સાકાર સાથે જોડી પણ ના શકાય। એ શિવ તત્વ છે। પ્રકાશની જે અનુભૂતિ છે, જે પ્રકાશ છે એ શિવ છે। અને સંસ્કૃતમાં વિમર્શ કીધું કે જેનો અર્થ થાય વિમર્શનો કે અનુભૂતિ। વિમર્શ એટલે અનુભૂતિ। જે કાંઈ અનુભૂતિ થાય, અનુભૂતિ એ શક્તિ છે। આ શિવ અને શક્તિનો જોડ છે। જેમ અઘોર શબ્દ છે એ પણ અનૂઠો શબ્દ છે। અઘોર નિર્મળ શબ્દ છે। એ અઘોરની અંદર કોઈ મલિનતા નથી। એ અઘોર પવિત્ર શબ્દ છે। એ અઘોર શુદ્ધ શબ્દ છે। પણ આપણે અઘોરનો કાંઈક બીજો અર્થ સમજીએ છીએ। અઘોરનો કાંઈક આપણે બીજો અર્થ કરીએ છીએ। ખાસ કરીને ગુજરાતી લોકો જાણે છે કે જેની ડાયમંડમાં કામ કર્યું છે, હીરામાં કામ કર્યું છે, એ લોકોને અનુભવ છે કે ઘોર કોને કહેવાય, ધુજારો કોને કહેવાય। અને સરાળની અંદર ઘોર આવતો હોય એ ધુજારાને બેસાડવા માટે કટ મારી પડે છે અને ત્યારે એ ધુજારો બેસે છે, ત્યારે એ સાયલેન્ટ થાય છે। ઘોરનો અર્થ થાય આવાજ। જેને ધુજારાને આપણે ઘોર કહીએ છીએ કે આવાજની અંદર જે ધુજારો કંપન છે એ ઘોર છે। અને જ્યારે એ ઘોર શાંત થાય, આવાજ શૂન્ય થાય, એને મૌન અવસ્થા કહેવાય, એને શૂન્ય અવસ્થા કહેવાય કે કોઈ ઘોર નથી, અઘોર છે। એને ચૈતન્ય પણ કહેવાય। એ સાકાર પણ નથી, એ નિરાકાર પણ નથી। ચેતનાનું કોઈ ડાયમેન્શન નથી, એનો કોઈ પડાવ નથી। એ સમય અને દિશાથી પર છે। એની અનુભૂતિ 5 જ્ઞાન ઇન્દ્રિય દ્વારા પણ નથી કરી શકાતી। ચેતનાને સમજવા માટે આપણે જ્યોતનો પ્રયોગ કર્યો કે જ્યોત એ આત્મા છે અને જ્યોતની અંદરથી જે નીકળતો પ્રકાશ એ ચેતના છે। જે આપણે આ પ્રકાશ જોઈ રહ્યા છીએ એની વાત નથી। જે આકાશની અંદર જે આપણે પ્રકાશ જોઈએ છીએ એની વાત નથી। એ આપણા અંતર પ્રકાશની વાત છે। એ આપણા ભીતરી પ્રકાશની વાત છે। એ આપણા જ્ઞાન પ્રકાશની વાત છે, જેને મહાપુરુષો દિવ્ય દ્રષ્ટિ કહે છે। એ પ્રકાશની અનુભૂતિ કરવા માટે વિજ્ઞાન ભૈરવતંત્રની અંદર, વિજ્ઞાન ભૈરવતંત્ર એક ગ્રંથ છે, એક પુસ્તક છે અને એની અંદર શિવ અને પાર્વતીનો સંવાદ છે। માં પાર્વતીજી શિવજીને પૂછે છે કે આ આત્મા પ્રકાશની અનુભૂતિ કરવા, આ આત્મા જ્ઞાનની અનુભૂતિ કરવા માટે શું કરવું પડે? અને શિવજી એને 105 પ્રકારથી અલગ અલગ રીતથી સમજાવે છે। એમાં પ્રથમ રીત છે કે આ શરીર ઉપર હોશ, કે આ શરીરની અંદર જે શ્વાસ પ્રશ્વાસની ક્રિયા ચાલી રહી છે એની વચ્ચેનો જે અંતરાલ છે, કે આપણે જે શ્વાસ લઈએ છીએ અને પૂરો થાય અને છોડીએ છીએ એની વચ્ચે જે અંતરાલ છે,
અને છોડ્યા પછી જે બહાર પૂરો થાય છે અને બહારથી અંદર લઈ છે એની વચ્ચે અંતરાલ છે, એની ઉપર હોશ રાખવાની વાત કરી. અને એની ઉપર હોશ રાખવા માત્રથી આ પ્રકાશની અનુભૂતિ થાય છે. વાત મુદળ એટલી છે, એને સમજાવવા માટે 112 પ્રકાર કીધા. અને 112 પ્રકારની અંદર 112 વિધિની અંદર વાત મૂળ એક જ છે કે 5 જ્ઞાન ઇન્દ્રિયને 4 સૂક્ષ્મ જ્ઞાન ઇન્દ્રિય ને કઈ રીતે વિકસિત કરાય, કઈ રીતે જાગૃત કરાય, અને એને જાગૃત કરી અને બાહરી બ્રહ્માંડનું દર્શન કેવી રીતે થાય, આ અસ્તિત્વની અનુભૂતિ કેવી રીતે થાય, એની માટે માત્ર આવતી શ્વાસ અને જાતી શ્વાસ થકી એને જાગૃત કરી શકાય. એક જ વાત કરી 112 વિધિમાં કે જ્યારે આ શરીર સ્થિર થઈ જાય અને મન સ્થિર થાય ત્યારે બ્રહ્મ શક્તિનું અવતરણ થાય, જેને કોસ્મિક એનર્જી કહેશે. અને એની અવતરણ દ્વારા આપણે એની અનુભૂતિ કરી શકીએ. જ્યારે મન શૂન્ય થાય ત્યારે એને પ્રસાદ કીધો. પ્રથમ વિધિની વાત છે. અને આખરી વિધિ જે 112મી વિધિ છે એમાં એની કે શ્વાસ પર શ્વાસ થકી આ શરીર ઉપર હોશ રાખવાથી 5 જ્ઞાન ઇન્દ્રિય અને 5 સૂક્ષ્મ જ્ઞાન ઇન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત કરીને જે મૂલાધારની અંદર મૂળની અંદર જે શક્તિ પડી છે એ શક્તિને ઉઠાવી અને સહસ્ત્રદળ ઉપર કઈ રીતે લઈ જવાય. મૂળ વાત એક જ છે કે એકનું અવતરણ થાય અને એકને પ્રગટ કરવાની છે. આપણી મૂળ વાત હતી કે આ જ્યોત આવી ક્યાંથી અને આ જ્યોત ગઈ ક્યાં. આપણે એનો વિસ્તારથી નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરશું. પણ આપણે હવે નજીક પહોંચી ગયા છીએ કે જ્યોત આવી ક્યાંથી અને જ્યોત ગઈ ક્યાં એને સમજવા માટે ભાગ બીજામાં આપણે વાત કરી કે આ 5 પ્રાણને એક ઘેરે લાવવા પડે. આ 5 ઇન્દ્રિયો છે એ જ્યારે કેન્દ્રમાં આવે ત્યારે જ્યોત પ્રગટ થાય છે. અને આપણા સાધુ સંતો વાણીમાં પણ કહે છે કે આ 5 પ્રાણને એક ઘેરે લાવ્યા વગર આ આનંદની પ્રાપ્તિ નથી થતી. અને જિજ્ઞાસુ લોકો જેને પ્યાસ છે સત્યને પામવાની એ લોકો મથે છે, પણ કોઈ વાળ વધારી દે, ડોકમાં માળા નાખે અને એક કુર્તું પહેરી લે પીળું અને આંખને આજ્ઞાચક્ર ઉપર ચડાવી અને ગાદી માથે બેસીને વાત કરે, એ વાતથી નથી સમજાતું. એ તો બકવાસ કહેવાય. કોઈ અનુભવી પુરુષો મળે અને તમને ઈશારો કરે અને તમે સમજી જાઓ. સત્યની ખોજ એ સંયમની ખોજ છે. પણ આપણી ભારતીયોની માનસિકતા એવી છે કે કોઈ મહાપુરુષો આપણને આશીર્વાદ આપી દે કે કોઈ સિદ્ધ પુરુષો આપણને સિદ્ધિ આપી દે અને આપણે માલામાલ થઈ જઈએ. કોઈ મહાપુરુષો આશીર્વાદ આપી દે અને આપણે ધનિષ્ઠ થઈ જઈએ. એવી કોઈ શક્તિ નથી. અને પ્રાપ્ત કરવા માટે સંયમને જ ખોજ કરવી પડે. પણ હજારો વર્ષથી આપણે
વાતો સાંભળીએ છીએ કે આત્મા એ અમર છે, આત્મા મરતી નથી, આત્મા એ સર્વવ્યાપી છે, અને એને આપણે ગોતવાની મહેનતમાં પડ્યા છીએ. અને જે એને ગોતવાના માર્ગની અંદર પડાવ આવે છે, એ પડાવે આપણે વિસામો પણ નથી કરતા, એની આપણે મજા પણ નથી લેતા, અને આપણી તડપના હિસાબે, આપણી પ્યાસના હિસાબે આપણે ડોટ્યા જઈએ છીએ. અને એ પડાવની અનુભૂતિ વગર આગળના પડાવની પ્યાસ જાગતી નથી. એની માટે ભગવાન શિવ બતાવે છે કે આટલી સહજ અને સરળ છે, એને આપણે એટલી અઘરી માનીએ છીએ કે આ તો ગૌરીશંકર ઉપર ચડવાની વાત છે, આ તો હિમાલય ઉપર ચડવાની વાત છે. એવી કોઈ વાત નથી. આટલી બધી સહજ અને સરળ છે કે આપણી પકડમાં નથી આવતી. જ્યારે આપણે સરળ થઈ જઈએ, સહજ થઈ જઈએ, તો અહંકાર આપમેળે છૂટી જાય છે. કહેતા હોય છે કે સહજ થઈ જા, સરળ થઈ જા. અને જે સહજ અને સરળ થઈ ગયા, એ બાહરી જગત હોય કે ભીતરી જગત હોય, એમાં સિદ્ધિ પ્રાપ્ત કરી લેશે. તો મૂળ વાત આપણી 24 તત્વ અને 25મું તત્વ પુરુષ તત્વની વાત હતી. અને એ 25 તત્વને જ્યારે આપણે સમજીએ, ત્યારે આપણને અંદરથી એવી પ્યાસ જાગે કે સત્ય એટલે શું, આનંદ એટલે શું. એને પ્રાપ્ત કરવાની જ્યારે પ્યાસ જાગે, ત્યારે આપણી યાત્રા શરૂ થાય છે. અને જે લોકોએ આ આનંદને પ્રાપ્ત કરી લીધો, જ્યાં પરમ શક્તિને પ્રાપ્ત કરી, એ લોકો કહેશે કે આ પિંડની ઉત્પત્તિ, આ બ્રહ્માંડની ઉત્પત્તિ, આ બાહરી બ્રહ્માંડની વાત નથી. આપણું જે પૂરું શરીર છે એ બ્રહ્માંડ છે, પિંડ છે બ્રહ્માંડ. આપણે એ વાતને ચૂકી ગયા અને આપણે બ્રહ્માંડની અંદર એની ખોજ કરવા મળ્યા કે આ જે બ્રહ્માંડની અંદર, આ બ્રહ્માંડનું નિર્માણ 3 ગુણથી થયું અને 25 તત્વથી. સમાધિસ્થ લોકોએ એનો અનુભવ કરીને કીધું કે આ 3 ગુણથી પ્રકૃતિ બની. રજસ, તમસ અને સત્વ, એને સત, ચિત અને આનંદ કીધો. એને સત્ય, શિવમ અને સુંદરમ કીધું. એને સત્ય, પ્રેમ અને કરુણા કીધું. અને એને દ્રશ્ય, દ્રષ્ટા અને દર્શન કીધું. કે આનું દર્શન ત્યારે થાય કે જ્યારે ઓમની પ્રાપ્તિ થાય. ઓમ પણ ના 3 ભાગ છે. અ, ઉ અને મ ના જોડને ઓમ કીધું. હરિ ઓમ તત્સત, કે હરિ અને પદાર્થથી જ્યાં બ્રહ્માંડ બન્યું છે, જ્યાં શરીરનું નિર્માણ થયું છે, એ હરિ ઓમ તત્સતને જાણી લેવાથી આ પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. પણ આપણે નેક્સ્ટ ટાઈમ આ જ્યોત આવી ક્યાંથી અને ક્યાં જાય છે એની ચર્ચા કરશું. અહીંયા મારી વાત પૂરી કરું છું અને જ્ઞાની મહાપુરુષોને વંદન કરું છું. કે જે જ્ઞાની મહાપુરુષો, હું એને કહું છું કે જે મોટા વાળ કરે, ડોકમાં માળા નાખે અને કુર્તું પહેરે અને ડોળાને આજ્ઞાચક્ર ઉપર લઈ જઈ અને દેખાવ કરે, એ મહાપુરુષો એને નથી કહેતો. જે ગાદી માથે બેસીને બકવાસ કરે છે, ખંભે વ્હાઈટ ટુવાલ નાખીને જે ફરે છે, એને મહાપુરુષો નથી કહેતો. ખરેખર બોલનાર કરતાં સાંભળનાર મહાન હોય છે, બોલનાર કરતાં સાંભળનાર જ્ઞાની હોય છે. એનો પુરાવો આપણા ઋષિ મુનિઓ અને વેદશાસ્ત્રોએ પણ પૂર્યો છે કે બકવાસ કરવાથી આનંદની પ્રાપ્તિ નથી થતી, મૌન થવાથી થાય છે.
અથવા ગ્રહણ કરવાથી થાય છે, ગ્રાહકતા બનવાથી થાય છે. આપણી અંદર જ્યારે ગ્રાહકતા આવી જાય, જેને નાદ સાધના કીધી. નાદ સાધના એક માર્ગ છે અને વિજ્ઞાન ભૈરવ તંત્રની અંદર એ પણ શિવજીએ સમજાવ્યું છે કે કરવાનું કાંઈ નથી, માત્ર બેસી જવાનું છે અને જે કંઈ નાદ થઈ રહ્યો છે એને ધ્યાનથી સાંભળવાનો છે. અને સાંભળતા સાંભળતા જ્યારે શરીર સ્થિર થાય, મન સ્થિર થાય, ત્યારે શૂન્યમાં પ્રવેશ થાય છે. એટલે નાદ સાધના એ પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે. બકવાસ એ નહીં. તો જે બકવાસ કરે છે એને હું મહાપુરુષો નથી કહેતો. જે સાંભળે છે એ મહાપુરુષોને હું ફરીથી વંદન કરું છું. એ વાત સાથે અસ્તુ. હરિઓમ તત્સત.